મેસેજ આવ્યો શું બોલે? કે આ ઉનાળાની ગરમીમાં હે ને લીંબુ શરબત, જ્યુસ, પછી લચ્છી, પછી આઈસ્ક્રીમ આ બધું લેવાથી હે ને ઠંડક મળે. મને તો હે ને આ બધી લેવા કઈ ઠંડક નથી મળે એમ. તો તું મૂંગી રહે ને તો ઠંડક મળશે. અને કા પછી તું થોડાક દી પિયર વઈ જા ને તો ઠંડક મળે. રિહાવામાં હું આજ કઈ કામ નહીં કરું, રાંધીશ નહીં, બીજું તમારા લુગડા નહીં ધોઉં, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડાય નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું. એ તો પાછું ઘા કર્યું તો વિખાય ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કાઈ વાંધો નહીં, બધું કરજે, પણ તાણે રાંધી તો દે. ઈ તો નહીં જ રાંધું, મારે મોબાઈલ લેવો છે. તું તો રિહાવાની છો. મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની બાંધા ના મોબાઈલ આપણે બે માણા વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગળદો લઈને કાને મૂકવો. હું તો રિહાણી જ છું. આય ઊભા થાવ, હવાર પડી ગઈ હવે. એટલે પણ હું હે હવારમાં ભાખરી કરું છું, હાલો ઊભા થાવ. આ તો ભાખરી કરવી હોય તો કરીને હું ચા તાવડી ઉપર હૂતો હું કામ કરતી એવી પોતાનું બીજાની અણિયું કાઢતી હોય. કેવા બૈરા હે. બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ પપ્પા આખો દી ઘરે રહીને મારો લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. ખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? આ લગ્ન કર્યા પછી હવે પસ્તાઈ ગયા. હે ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. આ કચરું, પોતું, વાસણ બધુંય. આ લગન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને. બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ હવે. ઈ હાસું તારું, ઈ હાસું. હું તને મારા હાથની હથેળી ઉપર રાખીશ. એના કરતા તમારા દિલમાં રાખો ને, ત્યાં તમને શું વાંધો છે? અહીંયા થોડીક ટ્રાફિક વધારે છે, તું મુંજાઈને મરી જાય. તમે છે ને લગન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગન જે દી થયા હે તે દી તેમ મને હાંજે માર મોઢું જોવા હાટું થઈને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો, અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે, બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આજ તો તેતરાના એને આ મેકઅપ ના કઠારામાં. હે શું કરવું હવે?